નમસ્કાર, હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. આજના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો કુવૈતના દક્ષિણી વિસ્તારમાં આવેલા મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભયાવહ હતી કે બિલ્ડિંગમાં હાજર 41 લોકો આગમાં ભડથું થઈ ગયા હતા. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 41 લોકોના મોત થયા છે. તેમાંથી 10 જેટલા ભારતીયો છે અને 5 કેરળના રહેવાસી છે. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે અને આ દુર્ઘટના કુવૈતના સમય અનુસાર સવારે લગભગ 6 વાગે થઈ હતી અને આગ એકદમ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી અને બિલ્ડિંગની અંદર અનેક લોકો ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કુવૈતની ઘટના ઉપર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ભારતીય રાજદૂત ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. જેમણે પરિવારોને ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના છે. આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું છે કે આજે ભારતીય લોકો સાથે બનેલી દુઃખદ દુર્ઘટનાના સંદર્ભમાં એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. કુવૈતના ગૃહમંત્રી શેખ ફહદ અલ યુસુફ અલ સબાહે બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. અને હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરની. તો જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી હુમલા થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડા એમ 3 સ્થળોએ આતંકવાદીઓના હુમલા થયા છે. હવે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં 2 આતંકીઓને જોવાનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સુરક્ષા દળોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જમ્મુમાં 4 સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. સૌથી પહેલા 9 જૂને જમ્મુ કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 જૂને સાંજે 6:30 કલાકની આસપાસ કરવામાં આવ્યો હતો. ઓચિંતો છાપો મારીને બેઠેલા આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું. તે બાદ બસ કાબુ બહાર થઈ ગઈ હતી અને ઊંડી ખાઈમાં ખબકી હતી. બસ હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયા હતા. જે બાદ 11 જૂને આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરના કઠુઆના એક ગામમાં ઘૂસ્યા હતા. આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 2 આતંકી માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ઝડપી કરી દેવામાં આવ્યું છે. કઠુઆ જિલ્લાના એક ગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોનું ઓપરેશન શરૂ થયું હતું. આ જિલ્લાના હીરાનગર સેક્ટરના સૌદા સુકલ ગામમાં 11 જૂન સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષા દળોના ઓપરેશનમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો છે. કઠુઆમાં 11 જૂને સાંજે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જમ્મુ કાશ્મીરના 2 ડીઆઈજી રેન્ક અને એસએસપી રેન્કના અધિકારીઓની કારને પણ નુકસાન થયું હતું. આ હુમલામાં અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો. જે બાદ જમ્મુ કાશ્મીરના ડોડામાં પણ આતંકીઓએ હુમલો કર્યો હતો. 3 દિવસમાં ત્રીજો હુમલો છે. ડોડામાં સેનાના ઓપરેટિંગ બેઝ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના 5 જવાનો સહિત 6 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. જમ્મુ અને કાશ્મીરમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. આ વિધાનસભા ચૂંટણી પહેલા આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ભય ફેલાવવા માંગે છે. આ માટે તેઓ એક પછી એક ઝડપથી આતંકી હુમલાઓ કરી રહ્યા છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અનુસાર ફાલ્કન સ્ક્વોડ તરીકે ઓળખાતી TRFની
ઓફશૂટ હિટ સ્ક્વોડ આવા હુમલાઓ કરે છે. આતંકવાદીઓની આ ગેંગમાં વિદેશી આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય હાલના દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની લાંબી કતારો પણ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના નેતાઓને પરેશાન કરી રહી છે. તેથી આ તત્વો કોઈ પણ ભોગે ઘાટીમાં શાંતિનું વાતાવરણ ડહોળવા માંગે છે. ગાંધીનગરમાં આચારસંહિતા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોદી સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથોસાથ એક ભારત શ્રેષ્ઠ ભારતની પહેલ સાથે નવી સરકારને શુભેચ્છાઓ પાઠવી હતી. તો બીજી તરફ આ કેબિનેટની બેઠકમાં નમો લક્ષ્મી યોજનાની સફળતાને લઈ ચર્ચા કરાઈ હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વર્તમાન પરિસ્થિતિનો તાગ પણ મેળવવામાં આવ્યો હતો, તેમજ સ્માર્ટ મીટર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ટીઆરપી ગેમિંગ ઝોન મુદ્દે તપાસને લઈને હાઈકોર્ટે પણ સરકારે લીધેલા ત્વરિત એક્શનના વખાણ કર્યા હતા. બેઠકમાં નમો સરસ્વતી યોજના હેઠળ દીકરા દીકરી બંને જે ધોરણ 11 અને 12 સાયન્સમાં ભણતા હોય તેમને આ યોજના હેઠળ 25,000 રૂપિયા આપવાની યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના જાહેર કરી હતી. વર્ષ 2024-25ના પ્રથમ શૈક્ષણિક સત્રની નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષતામાં આચારસંહિતાના કારણે પ્રથમ વખતે ચાલુ વર્ષે કેબિનેટની મિટિંગ મળી હતી અને એ કેબિનેટમાં સૌથી પહેલાં આદરણીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનતા એમના કાર્યકાળના 10 વર્ષના દેશના વિકાસના કાર્યોની સરાહના સાથે એમને અભિનંદન આપવાનું અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેના એના સંકલ્પને ફરીથી વધુ મજબૂતાઈથી અમલમાં મૂકી રહ્યા છે, ત્યારે એમને ખૂબ ખૂબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સમગ્ર મંત્રીમંડળે એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. અને સાથે આવતા 5 વર્ષ માટે ગત 10 વર્ષની જેમ આવતા 5 વર્ષ માટે પણ ભારતને ઉત્કૃષ્ટ ભારત બનાવવા માટેના એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે. સાથે નમો લક્ષ્મી અને નમો સરસ્વતીની યોજના જે ગત બજેટ વખતે મંજૂર કરી હતી, આ બંને યોજનાઓ ચાલુ વર્ષથી જ અમલ કરવા માટેની આપણે શરૂઆત કરી દીધી છે. અને સાથે નમો લક્ષ્મી યોજનામાં અત્યારે 10 અને 12ની વિદ્યાર્થીનીઓનો લગભગ 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને નવું સત્ર ચાલુ થયા પછી ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીનીઓનું રજીસ્ટ્રેશન થશે અને આ સંખ્યા લગભગ ડબલ જેવી થશે. એટલે તમામ દીકરીઓને 9થી તે ધોરણ 12 સુધી 50,000 રૂપિયા જેવી રકમની માતબર સહાય આ દીકરીઓને એના શિક્ષણ માટે મળશે. અને સાથે નમો સરસ્વતી યોજના 11 અને 12 ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે એને પ્રોત્સાહન આપવા માટે દીકરા દીકરીઓ બંનેને જે 25,000 રૂપિયા આપવાની જે યોજના છે એની પણ શરૂઆત કરવામાં આવશે ચાલુ વર્ષથી જ. અને સાથે દીકરીઓને આ બંને યોજનાઓનો લાભ મળવાનો છે. ત્યારે દીકરા અને દીકરીઓના અભ્યાસ માટે અને ખાસ કરી ટેકનોલોજી યુગમાં આવતા સમયમાં વિજ્ઞાનનું ખૂબ મહત્ત્વ છે. એટલે વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓનો રસ વધે અને વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ એડમિશન થાય એના માટે નમો સરસ્વતી યોજના પણ આપણે અમલમાં મૂકી રહ્યા છે. ટીઆરપી ગેમિંગ ઝોન કાંડને લઈને સરકાર એક્શનમાં આવી છે અને આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તેને લઈને તકેદારીના પગલાં લેવાની સરકારે તૈયારીઓ કરી દીધી છે.
રાજકોટ દુર્ઘટનાને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પોલીસ અને સીટની તપાસના અંતે જે કોઈ પણ કાર્યવાહી જરૂરી લાગશે તે કરાશે. મંત્રીએ વધુ જણાવતા કહ્યું હતું કે નાનું હોય કે મોટો તમામ સામે પગલાં લેવાશે, કોઈને છોડાશે નહીં. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી દેશમાં ત્રીજી વાર કાર્યભાર સંભાળતાની સાથે જ સૌપ્રથમ ઇટલીના પ્રવાસે જશે. 13 જૂનના રોજ મોદી ઇટલી જવા ભારતથી રવાના થશે. જો કે આવનારા દિવસોમાં G7 સમિટ ઇટલીમાં યોજાવાનું છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ ઇટાલીની પ્રથમ વિદેશ યાત્રા કરવા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ જણાવ્યું હતું કે ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીના આમંત્રણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા ગુરુવારે ઇટાલીના અપુલિયા ખાતે જશે. Minister's upcoming visit to Italy for the G7 summit in Apulia, Italy. At the invitation of Honorable Prime Minister of Italy, Honorable Prime Minister Modi ji will be travelling to Apulia, Italy tomorrow to participate in the 50th G7 summit, which is to be held there on 14th of June, that's day after tomorrow, where India has been invited as an outreach country. The visit assumes a significance as this will be Honorable Prime Minister's first overseas travel after assuming office in his third consecutive term. It will also afford him an opportunity to engage with other world leaders present at the G7 summit on issues of importance to India as also to the global south. 13 થી 15 જૂન વચ્ચે ઇટલીના આવેલા અપુલિયાના ફસાનો શહેરની અંદર G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે પીએમ મોદીના શપથ ગ્રહણ પહેલા જ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ પીએમ મોદીને ઇટલીમાં યોજનાર G7 સમિટ માટે આમંત્રણ આપી દીધું હતું. જો કે G7 નો ભારત દેશ ભાગ નથી, તેમ છતાં જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત વૈશ્વિક મુદ્દાઓને લઈને કામગીરી કરી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને દર વખતે શિખર સંમેલનની અંદર ભારતને સ્થાન આપવામાં આવે છે. જો કે G7 સમિટની અંદર મુખ્ય 7 દેશ અમેરિકા, બ્રિટેન, ફ્રાન્સ, ઇટલી, જર્મની, કેનેડા અને જાપાન છે. ત્યારે આ વખતે G7 સમિટનો મુખ્ય મુદ્દો યુક્રેનમાં અને ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધ રહેશે. ત્યારે આ G7 સમિટમાં તમામ 7 દેશના પ્રમુખ ઉપસ્થિત રહેવાની માહિતી સામે આવી છે. પીએમ મોદીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ હશે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિનય કવાત્રા અને NSA અજીત ડોભાલ સામેલ થવાની સંભાવના છે. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન અને દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના છે, જેમાં ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથેની બેઠકનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં આજે ટીડીપીના નેતૃત્વવાળી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ટીડીપીના વડા એન ચંદ્રાબાબુ નાયડુએ ચોથી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચંદ્રાબાબુ નાયડુના શપથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, નીતિન ગડકરી, એકનાથ શિંદે જેવા કદાવર નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ નીતિશ કુમાર ક્યાંય દેખાયા નહોતા. આ ઘટના પરથી ફરી એકવાર એનડીએમાં બધું બરાબર છે કે નહીં એવો સવાલ ઉઠ્યો છે. તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના 24મા મુખ્યમંત્રી બન્યા છે અને ચંદ્રબાબુ નાયડુએ આજે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નાયડુના નામે છે. నారా చంద్రబాబు నాయుడు అనే నేను
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. નાયડુ બાદ જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા અને શપથ લીધા બાદ તેઓ નાયડુને પગે લાગ્યા હતા. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ત્રીજા નંબરે નાયડુના પુત્ર નારા લોકેશે મંત્રીપદના શપથ લીધા હતા અને વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં તેમના ભાઈ અને દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નાયડુને મંગળવારે આંધ્રપ્રદેશમાં એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને પવન કલ્યાણ વિધાનસભામાં ફ્લોર લીડર તરીકે ચૂંટાયા હતા. ને આ પછી નાયડુ અને કલ્યાણ રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યભરમાં બફારા વચ્ચે વરસાદી માહોલ જામવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ક્યાં ક્યાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તેના પર કરીએ આ એક નજર. ગુજરાતમાં દર વર્ષે 15 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે 4 દિવસ અગાઉ એટલે કે 11 જૂનથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આ વર્ષે સિઝનના 90 થી 95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના
અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ વર્ષે ચોમાસાની સિઝનના 90 થી 95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે, જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે અને 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા 5 ઝોનમાં વર્ષ 1992 થી 2021 સુધીમાં એવરેજ કચ્છમાં 456 મીમી, પૂર્વ ગુજરાતમાં 806 મીમી, ઉત્તર ગુજરાતમાં 720 મીમી, સૌરાષ્ટ્રમાં 717 મીમી અને દક્ષિણ ગુજરાતમાં 1476 મીમી વરસાદ પડ્યો હતો. ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 13 જૂને અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર વરસાદ રહેશે. 14 જૂને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. અને 15 જૂને છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ રહેશે. અને 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. અને 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. અને 18 જૂને ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. મહત્વની ખબરમાં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.